आज सखी सद्गुरु घर आए, मेरे मन आनंद भयो रे। आज सखी सद्गुरु घर आए, मेरे मन आनंद भयो रे। आज सखी, आज सखी, आज सखी। दर्शन से सब पाप विनाशे, दर्शन से सब पाप विनाशे। दुख दरिदर सब दूर थयो रे। दर्शन से सब पाप विनाशे, दुख दरिदर सब दूर थयो रे। अमृत वचन सुनत तुम नाचो, अमृत वचन सुनत तुम नाचो। घट भीतर प्रभु पाप हरो रे। आज सखी सद्गुरु घर आए, मेरे मन आनंद भयो रे। आज सखी, आज सखी, आज सखी। जन्म जन्म के संशय टूटे, जन्म जन्म के संशय टूटे। भव भय पाप मिटाई गयो रे। जन्म जन्म के संशय टूटे, भव भय पाप मिटाई गयो रे। ब्रह्मानंद दास दासन को, ब्रह्मानंद दास दासन को। चरण कमल लिपटाई रहो रे। आज सखी सद्गुरु घर आए, मेरे मन आनंद भयो रे। आज सखी सद्गुरु घर आए, मेरे मन आनंद भयो रे। आज सखी, आज सखी, आज सखी। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै। तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। 33 અને 34 सूत्र वांचीए। तस्मात् सा एव ग्राह्या मुमुक्षुभिः तस्याः साधनानि गायन्ति आचार्याः। तस्मात् सा एव ग्राह्या मुमुक्षुभिः। मुमुक्षु वडे सा एव એટલે કે ભક્તિ એવ એ જ ગ્રહણ કરવા યોગ્ય છે અને ભક્તિ જ ગ્રહણ કરવા યોગ્ય છે એવું કેમ કહ્યું છે? તો આપણે ગઈકાલે જે વિસ્તારથી વાત કરી, સમસ્યા ક્યાં છે? સમસ્યા જે પેલો
હું છે એને છે. અને આ કયો હું? તો જે અજ્ઞાનમાંથી ઊભો થયેલો હું છે એને સમસ્યા છે. જે હું મારા માટે અનુભવ સિદ્ધ છે. અને આ જે હું જે છે કેવો છે? તો એ હું એ વિચારો છે. આપણે આપણી સ્થિતિ નિષ્પક્ષ રીતે જો જોઈએ તો આપણને આપણે પોતે વિચારા જ લાગીએ. એટલે અહંકાર જે ઊભો થયેલો છે એ અહંકારનું બિચારાપણું એ સ્વાભાવિક છે. અહંકાર બિચારો જ હોય. કેમ? કારણ કે એનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. જેનું સ્વતંત્ર અસ્તિત્વ હોય, જે સ્વતંત્ર હોય, ત્યાં બિચારાપણું ના હોય. પણ આ જે અહંકાર જે છે એ તો અજ્ઞાનને કારણે ઊભો થયેલો છે. પોતાના સ્વરૂપનું ભાન નથી અને માટે અહંકાર એ જ જે અહંકાર આપણે કહ્યો, અહંકાર અવિદ્યાને કારણે અહંકાર, અને અહંકારને કારણે જે પોતાને અનુભવ છે કે હું પૂર્ણ નથી. એવરીથિંગ ઇઝ નોટ વેલ વિથ મી. એ જે અનુભવ સિદ્ધ સ્થિતિ છે મારી, અને એ સ્થિતિમાંથી છૂટવા માટે હું જે કંઈ પ્રયત્ન કરું છું, એ પ્રયત્ન કયા છે? તો એ પ્રયત્ન આ જગત જે છે એ જગતને અનુલક્ષીને જ છે. એટલે અવિદ્યા અને એમાંથી ઊભો થયેલો અહંકાર હું, અને એ હું જે છે એ પોતે અપૂર્ણતા અનુભવે છે. અને પૂર્ણતાની ઈચ્છા એની સહજ છે. સહજ રીતે જ પૂર્ણ થવાની, બધું જ બરોબર થઈ જાય એવી એની ઈચ્છા એ સહજ છે. અને બધું બરોબર કરવા માટે એ જે ઈચ્છા છે એ જ એને જગતમાં પ્રવૃત્ત કરે છે. એટલે અવિદ્યા, કામ અને કર્મ, કર્મફળ. આ જે અવિદ્યા, કામ અને કર્મ, આ જે છે આ ત્રણ, એને શાસ્ત્રમાં હૃદય ગ્રંથિ કહેવામાં આવે છે. એટલે ઉપનિષદમાં કહ્યું છે, વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. વિદ્યતે હૃદય ગ્રંથિ, જેની આ હૃદય ગ્રંથિ કઈ છે? અવિદ્યા, કામ, કર્મ. મૂળ પોતાના સ્વરૂપનું અજ્ઞાન, પોતાના સ્વરૂપ વિશેનું ભાન નથી, અને પરિણામે કામ છે. અને કામ પ્રેરિત કર્મ. કર્મ કરે છે, કર્મનું ફળ પ્રાપ્ત થાય છે. એ કર્મનું ફળ જે છે કંઈ તો સુખદ ફળ છે અથવા તો દુઃખદ ફળ છે. સુખદ ફળ હોય તો સહજ રીતે વધારે જોઈએ છે, ઈચ્છા થાય છે. દુઃખદ ફળ હોય તો ત્યાંથી નિવૃત્ત થવાની ઈચ્છા થાય છે. એટલા માટે આજે પેલી ઈચ્છા જે છે એ ઈચ્છાને જન્મ આપે છે. અથવા તો આપણે કહી શકીએ કે ઈચ્છા પ્રેરિત કર્મ જે છે એ ફરી પાછા નવા કર્મને જન્મ આપે છે. અને આ રીતે પેલું સંસાર ચક્ર એ ચાલુ રહે છે. આ સંસાર ચક્રનો નાશ ક્યારે થાય? જ્યારે પોતાના સ્વરૂપનું ભાન થાય.
અને પોતાના પૂર્ણ સ્વરૂપનું ભાન થાય, પોતાના મુક્ત સ્વરૂપનું ભાન થાય, પોતાના સ્વતંત્ર સ્વરૂપનું ભાન થાય, ત્યારે આ જે હૃદય ગ્રંથિ છે એ છૂટી જાય છે. એટલે કે છે ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. અને ત્યારે કોઈ પ્રકારનો સંશય રહેતો નથી. કોના સંદર્ભનો સંશય રહેતો નથી? હુંના સંદર્ભનો સંશય. જ્યાં અજ્ઞાન છે ત્યાં જ હુંના સંદર્ભનો સંશય છે, અને સાથે સાથે આ મારી સામેનું જગત છે એના સંદર્ભનો પણ સંશય છે. એટલે સૌથી પહેલું આજે અહંકાર છે એ અહંકાર વિશેનો જ એને જે ભાન નથી, અને માટે અહમ વિશે જ એને પોતાને ભ્રાંતિ છે. અને એ જ જે છે ભ્રાંતિ આ જગત માટે પણ એને પ્રેરિત કરે છે. એટલે જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી આ અવિદ્યા કામ કર્મ, મૂળ અવિદ્યા છે એ તો અકબંધ રહેશે, પણ અવિદ્યા પ્રેરિત કામ, કામ પ્રેરિત કર્મ, કર્મ પ્રેરિત ઈચ્છા, ઈચ્છા પ્રેરિત કર્મ, કર્મ પ્રેરિત પાછું ફળ, અને ફળ મળે ફરી પાછી ઈચ્છા ઉત્પન્ન થાય. એટલે આ એક જે ચક્ર જે છે એ ચાલુ જ રહેશે. ક્યાં સુધી ચાલુ રહેશે? આપણે કહીએ આ જીવન પર્યંત. જીવન પર્યંત. પણ જ્યાં જીવન પૂરું થયું ત્યાં ચક્ર પૂરું થતું નથી, ફરી પાછું એ ચક્ર ચાલુ થાય છે. નવું શરીર પ્રાપ્ત થયું અને ફરી પાછું એ જ ચક્ર ચાલુ રહે છે. કેમ? કારણ કે જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી આ ચક્રમાંથી એ પોતે નિવૃત્ત થઈ શકતો નથી. એટલે ઉપનિષદમાં કહ્યું હોય કે અવિદ્યા કામ કર્મ આ જ્યારે આ હૃદય ગ્રંથિ છે એ છૂટી જાય છે. અને ક્યારે છૂટી જાય છે? તસ્મિન દૃષ્ટે પરાવરે. એ જે સત્યનું પર અને અવર, એ જે પર એટલે જે સર્વોત્કૃષ્ટ છે, અને અવર જે છે નિકૃષ્ટ, આ જે જગત છે એ. એટલે જગતની પાછળનું જે સત્ય જે છે પર, એનું ભાન થાય, અને એ જ જે સત્ય છે આ હુંની પાછળનું પણ છે, એનું ભાન થાય ત્યાં કોઈ પ્રકારના સંશયો પણ રહેતા નથી. એટલે જ્યાં સુધી આ દ્રષ્ટિ પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી તો સંસાર તો ચાલુ જ રહેવાનું છે. અને એ સંસારમાંથી મુક્ત થવા માટે મુમુક્ષુભિ ભક્તિ કર્તવ્યા, ભક્તિ કરવી જોઈએ. અને એ ભક્તિ કરવી જોઈએ. કઈ રીતે કરવી જોઈએ? એટલા માટે એ ભક્તિ માટેના સાધન હવે દર્શાવવામાં આવે છે. ભક્તિ અને જ્ઞાન એ બંનેનું સ્થાન આપણે થોડાક પ્રવચનોથી આપણે જોઈ રહ્યા છીએ. ભક્તિનું સ્થાન ક્યાં છે? ભક્તિ એક કર્મ છે. કર્મ અંતર્ગત જ ભક્તિનો સમાવેશ થાય. અને જ્ઞાન, આ બંનેના વિશે સ્પષ્ટ રીતે જે ભેદ જે છે એ આપણે જોયો. હવે અહીંયા કે છે કે ભક્તિના સાધન હવે દર્શાવીશું. અર્થાત ભક્તિ જે કર્મ છે, અને એ કર્મ અંતર્ગત મારે કંઈક કરવાનું છે, મારે કશાક માટે પ્રવૃત્ત થવાનું છે, અને એ પ્રવૃત્તિ માટેના જે સાધન છે એ સાધન કયા છે, શરૂઆત મારે ક્યાંથી કરવાની, હું શું કરવું, એટલે એ જે સાધનો છે એ અહીંયા એનું નિરૂપણ કરે છે. એટલે 34મા સૂત્રમાં કહ્યું હોય કે તસ્યાહ સાધનાની ગાયંતી આચાર્યાહ. ભક્તિ માટેના સાધનો
આચાર્યો દર્શાવે છે. અને એ કયા સાધન છે? તેમાં સૌથી પહેલું સાધન દર્શાવ્યું છે. અને એ સાધન શું છે? તો 35મા સૂત્રમાં કહ્યું છે, તત્તુ વિષય ત્યાગાત સંગ ત્યાગાચ. તત્તુ વિષય ત્યાગાત સંગ ત્યાગાચ. તત્તુ વિષય ત્યાગાત સંગ ત્યાગાત ચ. ચ એટલે વળી અથવા તો અને. વિષય ત્યાગ અને સંગ ત્યાગ. તત તત જે છે, તત એ ભક્તિને માટે દર્શાવેલું છે. હવે ભક્તિ એ તો સ્ત્રીલિંગ શબ્દ છે અને તત એ નપુંસકલિંગ શબ્દ છે. પણ તત શબ્દનો અર્થ થાય અહીંયા આ સંદર્ભમાં, આ વિષયના સંદર્ભમાં. એટલે ભક્તિના વિષયના સંદર્ભમાં શું કરવાનું છે? તો કહ્યું છે વિષય ત્યાગ અને સંગ ત્યાગ. આપણે આગળ ભક્તિને વિશે જેના લક્ષણો જોયા, એની અંદર જોયું કે ભક્તિનું એક લક્ષણ છે નિરોધ રૂપા. ભક્તિ એને કહેવાય કે જે નિરોધ રૂપ છે. નિરોધ રૂપ એટલે જે તમને મુક્ત કરે છે, તમને છોડાવે છે. શેમાંથી છોડાવે છે? જ્યાં તમે પકડાયા છો ત્યાંથી એ છોડાવે છે. એટલે ભક્તિ કંઈક છોડવાનું કામ કરે છે. કેમ? કારણ કે ભક્તિ જ્યાં હોય ત્યાં ભગવાન છે. એટલે ભગવાન સાથેનો સંબંધ જે છે એ મારામાંથી કંઈક, મને કંઈક મુક્ત કરે છે, મારામાંથી કંઈક છૂટી જાય છે. અને શું છૂટી જાય છે? જે આવશ્યક નથી એ છૂટી જાય છે. એટલે ભગવાનની સાથેનો સંબંધ, ભગવાનની સાથેનું અનુસંધાન એ મને સહાયક છે. એ મારા માટે એ અનુસરણીય છે. પણ થાય છે શું? ભક્તિ એટલે ભગવાનની સાથેનું અનુસંધાન નથી હોતું આપણું. પણ આપણું અનુસંધાન ક્યાં છે? આપણે એવા સિક્કા મારવાના નથી કે મારું ધ્યાન તો હંમેશા વિષયોમાં જ છે, ભગવાનમાં નથી. આ જે છે અધ્યાત્મ શાસ્ત્ર, અધ્યાત્મ યાત્રા, એ અધ્યાત્મ યાત્રામાં આપણે સતત આપણું જ નિરીક્ષણ કરવાનું છે. કોઈ જગ્યાએ ક્યાંય સિક્કા મારવાનું શાસ્ત્ર કહેતા નથી. પણ મારું પોતાનું જ મારે અવલોકન કરી અને જ્યાં પણ મારી જે કંઈ મર્યાદા છે એ મર્યાદામાંથી ઉપર ઉઠવા માટે પ્રયત્ન કરવાનો છે. એટલે હું ખરાબ છું કે મારું મન તો હજુ પણ આ વિષયોમાંથી નીકળતું જ નથી, આ મારાથી છૂટતું જ નથી, એવું આપણે આપણી જાત માટે આપણે વિચારીએ તો એનાથી આપણું કાર્ય સિદ્ધ થાય નહીં. એટલે આપણે ઈશ્વર ચિંતન કરીએ છીએ, આપણું અનુસંધાન કેટલું થાય છે અને આપણું વિષયોનું ચિંતન કેટલું થાય છે, એ બધું આપણે આપણી જાતને જોવાનું છે. જોઈ અને આપણે પ્રયત્ન માત્ર કરવાનો છે. પ્રયત્ન કર્યો અને સફળ ના થયા, સફળ ના થયા કંઈ વાંધો નહીં, ફરી પાછો પ્રયત્ન, એ પ્રયત્ન કર્યો, સફળ ના થયા, તો એ સફળ નથી થયા એનું તો મને ભાન થાય છે. હું પ્રયત્ન કરું છું અને હું સફળ થયો નથી, હું સફળ થઈ નથી, તો એ સફળ નથી થઈ એનું તો મને ભાન છે, એટલી તો મને ખબર પડે છે. એટલે હવે વધારે સતર્કતા પૂર્વક હું
ફરી પાછો પ્રયત્ન કરું. એટલે આપણામાં છે ને પેલી કહેવત, કરતા જાળ કરોડિયો, પેલો વારંવાર પડી જાય, પણ એ પડી જાય અને ફરી પાછો ઊભો થાય, ફરી પાછો એના કાર્યમાં જોડાઈ જાય. ક્યાં સુધી એ એના કાર્યમાં પ્રવૃત્ત રહે છે? જ્યાં સુધી એ પોતે સફળ થાય નહીં ત્યાં સુધી. એટલે આપણા પક્ષે આપણો અભિગમ જે છે એ અભિગમ એવો હોવો જોઈએ કે હું પ્રયત્ન કરું. સફળતા મને કેટલી પ્રાપ્ત થાય છે એની ઉપર આપણી દ્રષ્ટિ ના હોય, ફળ ઉપર આપણી દ્રષ્ટિ ના હોય, ફળને આધારે આપણે પ્રયત્ન કરવાનો છે એવું નહીં. આપણે આ વાત પહેલા જોઈ છે કે પ્રયત્ન કરીએ છીએ, કર્મ કરીએ છીએ, પણ કર્મનું ફળ, કર્મ કરવું એટલે ફળની સિદ્ધિ થઈ જાય એવું નથી હોતું. પણ છતાં પણ પ્રયત્ન ના કરું તો ફળની સિદ્ધિ થતી નથી. એટલા માટે મારા પક્ષે માત્ર પ્રયત્ન જ જરૂરી છે. સતર્કતાપૂર્વક હું પ્રયત્ન કરું અને તો સિદ્ધિ પ્રાપ્ત થાય છે જ. એટલે આપણે એવો સિક્કો ના મારીએ કે મારું મન હજુ પણ આ બધા આજે સંસારમાં જ રચ્યું પચ્યું રહે છે, મારું મન હજુ આમાંથી બહાર નીકળતું નથી. એવા સિક્કા મારવાથી આપણે સમૃદ્ધ થતા નથી, આપણી જાતને ઉપર ઉઠાવી શકતા નથી. એટલા માટે આપણે ક્યારેય પણ આપણી ઉપર સિક્કા મારવા નહીં. અને આપણે બીજાને જોઈએ તો બીજા ઉપર પણ સિક્કા ના મારીએ. એ વ્યક્તિ કેવી છે, કેવો છે, જરૂર આપણે એનું દર્શન કરીએ, આપણે જાણીએ, પણ સિક્કા કોઈની ઉપર ના મારવાના હોય, ના પોતાની ઉપર ના બીજાની ઉપર. કારણ કે સિક્કા મારવાથી કોઈ સમૃદ્ધ થતું નથી. એટલે અધ્યાત્મ શાસ્ત્ર, અને અધ્યાત્મ શાસ્ત્ર એટલે અધ્યાત્મ શબ્દનો અર્થ જ એ થાય છે આત્માનમ અધિકૃત્યમ ઇતિ અધ્યાત્મમ. આત્માનમ, આત્માનમ એટલે આત્મા શબ્દનો અર્થ થાય છે હું. હુંને અનુલક્ષીને, હુંના સંદર્ભમાં જે કંઈ છે એને અધ્યાત્મ કહેવામાં આવે. અને આ હું એટલે કયો હું? આ હું એટલે જે અનુભવ સિદ્ધ હું છે એ જ. એટલે અનુભવ સિદ્ધ હું છે જે ક્યાં છે અત્યારે? અત્યારે એ સિદ્ધ નથી, પણ એને એ જે સિદ્ધ નથી એ સિદ્ધિ એને પ્રાપ્ત કરવાની છે. એટલે એ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે શાસ્ત્ર તો કહે છે કે તું નિત્ય મુક્ત છે, તું સિદ્ધ છે, પણ છતાં પણ એ સત્યને હું આત્મસાત કરી શકતો નથી, એ સત્યનું દર્શન હું કરી શકતો નથી, એ સત્ય હું જોઈ શકતો નથી અત્યારે. એટલા માટે એનું દર્શન થાય એને માટે જ આપણે પ્રયત્ન કરવાનો છે. એટલે એ જે કંઈ પ્રયત્ન હું કરું એ શાસ્ત્ર હુંના સંદર્ભની જે મને દ્રષ્ટિ આપવા માંગે છે એ દ્રષ્ટિને પચાવવા માટે, આ જે હું છે એ સક્ષમ હોવો જોઈએ. કયો હું? અનુભવ સિદ્ધ હું. એટલે એ અનુભવ સિદ્ધ હું એને જ આપણે સંસ્કૃત કરવાનો છે, એને જ આપણે ઉન્નત કરવાનો છે. એટલે આપણે આપણું હંમેશા આપણું વિશ્લેષણ હોય, પેલા હુંને આપણે જોયા કરીએ. આપણે જ્યારે પણ જગતની સાથે આપણે વ્યવહાર કરતા હોઈએ, કોઈક વ્યક્તિની સાથે વ્યવહાર કરતા હોઈએ, તો એ વ્યવહાર કરતી વખતે પેલો હું જે છે એની અંદર કયા ફેરફાર થાય છે?
એ હુંની અંદર કયા પ્રકારના ભાવ ઉત્પન્ન થાય છે, કયા પ્રકારની લાગણી ઉત્પન્ન થાય છે, અને એને આપણે જોઈએ. અને ઘણી બધી વખત જે લાગણી ઊભી થતી હોય તો એ જે લાગણી આવકાર્ય હોય, અને અમુક વાર એવું થાય કે આ લાગણી આપણને થાય કે આ વિચાર ક્યાં આવ્યો, આવું મને કેમ થયું, મને એના પ્રત્યે કુભાવ કેમ પ્રગટ થયો. તો ખબર તો પડી ને કે આ કુભાવ પ્રગટ થયો છે જે મારા માટે આવકાર્ય નથી. અને આવકાર્ય નથી એટલે ફરી વખત સતર્કતાપૂર્વક એ જે મારા મનમાં જે લાગણી ઊભી થાય તે લાગણીને હું દૂર કરવા માટે પ્રયત્નશીલ થાઉં. એ લાગણીને ઉપર આપણે ધ્યાન આપીએ નહીં. એટલે આ પણ જે છે એ આપણે જાણવા જેવું છે કે જે વસ્તુ આપણા માટે હાનિકારક હોય, જે મારા માટે મને અયોગ્ય દેખાતું હોય, તો એના ઉપર આપણે એને વિશેષ મહત્વ ના આપવાનું હોય. જો એના ઉપર આપણા માટે જે આવકાર્ય નથી, આપણા મનમાં કોઈકને માટે ઈર્ષા ઉત્પન્ન થઈ, અને ઈર્ષા જે છે એ મને પોતાને જ અસ્વસ્થ કરનારી છે, અને એટલે એ આવકાર્ય નથી. તો ઈર્ષા ઉત્પન્ન થઈ છે કોઈક વ્યક્તિને માટે, તો એમાંથી દૂર મારે એ વૃત્તિ જે છે એને કેવી રીતે દૂર કરવી, એમાંથી મારે કેવી રીતે મુક્ત થવું. તો એની સાથે સંઘર્ષ ના હોય. સંઘર્ષ કરવાથી કેમ આવી, આવું ના થવું જોઈએ, તો એનાથી કાર્ય સિદ્ધ ના થાય. પણ આપણે એને નોંધવાનું છે કે હા, એને માટે મને ઈર્ષાની લાગણી ઉત્પન્ન થઈ છે, પણ એની ઉપર ચિંતન નથી કરવાનું. ચિંતન કરવાથી એ જ વસ્તુ દ્રઢ થાય છે. એટલે જે વસ્તુ આપણા માટે આવકાર્ય ના હોય એને મહત્વ ના આપવાનું હોય. આપણા ઘરમાં પણ કોઈક મહેમાન આવે અને મહેમાનને આપણે આગતા સ્વાગતા કરીએ, એને પ્રેમથી રાખીએ તો એ રહે, પણ એના પ્રત્યે દુર્લક્ષ સેવીએ જતું રહે. એટલે એવી જ રીતે આપણા મનમાં જે કંઈ આપણા માટે અયોગ્ય હોય એવી લાગણીઓ જે ઉત્પન્ન થતી હોય, તો ઉત્પન્ન થઈ છે અને પછી એ જતી રહે છે, એટલે એને મહત્વ ના આપવાનું હોય. પણ જે લાગણીઓ જે આપણા માટે આવકાર્ય છે, જે મારે જતન કરીને જાળવી રાખવા જેવી છે, એ જે અંતઃકરણની જે સ્થિતિ છે મારી, એવી સ્થિતિનું ચિંતન વિશેષ કરવાનું હોય. એટલે આપણને હંમેશા જીવનમાં બંને પ્રકારના અનુભવો થાય છે. સુખદ અનુભવ થાય છે, દુઃખદ અનુભવ થાય છે, અને આ તો જીવનનો ક્રમ છે. પણ આપણું મન જે છે એ શેમાં ગોઠવવાનું છે? આપણે આપણા મનને સુખદ અનુભવો જે થયા છે, સુખદ પ્રસંગો થયા છે, એની અંદર જ આપણે ગોઠવવા માટે પ્રયત્નશીલ થવાનું. અને ત્યારે એ જે મન જે છે એ સ્વસ્થ મન છે. ત્યાં કોઈને માટે ફરિયાદ નથી રહેતી. અને એવું જે ચિત્ત જે છે એ જ પેલું પોતાના જ સુખ સ્વરૂપને પામવા માટે સમર્થ છે. એટલે આપણે આપણી પોતાની જાત ઉપર કોઈ પ્રકારના સિક્કા મારવા આપણા માટે હિતાવહ નથી. એટલે અહીંયા જયારે કહ્યું હોય કે વિષય ત્યાગ, સૌથી પહેલું શું કરવાનું છે? વિષયોનો ત્યાગ. અર્થાત મન જ્યાં જ્યાં જાય છે, જે વિષયોમાં જાય છે. હવે વિષયો જે છે એટલે વિષય શબ્દ, વિષય કોને કહેવાય? તો આપણે કદાચ જોયું હશે પેલા કે વિષય
વિષય એટલે વિષય શબ્દની જે વ્યુત્પત્તિ કરી છે. વિસિનોતિ બધ્નાતિ ઇતિ વિષયઃ. વિસિનોતિ, વિસિનોતિ એટલે જે બાંધનારી જે છે, જે બાંધે છે એને વિષય કહેવામાં આવે છે. અને આપણે કહીએ વિષયો, તો કયા વિષયો છે? તો 5 વિષયો. જગત એ જે છે એ જગત 5 વિષયોનું બનેલું છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. એ 5 વિષયોનું, ખરેખર 5 વિષયોનું નથી બનેલું. આ જગત જે છે એનું સર્જન એ પરમાત્માએ કર્યું છે. અને પરમાત્માએ એ જે કંઈ જગતમાં મૂક્યું છે એ બધા પદાર્થ છે. પણ એ પદાર્થ મારા માટે વિષય બની જાય છે. ક્યારે? જ્યારે સુખ બુદ્ધિથી હું એને પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્ત થઉં છું. મને ત્યાં સુખ દેખાય છે, મને ત્યાં દુઃખ દેખાય છે. દુઃખ દેખાય છે તો ત્યાંથી ભાગવાની પ્રવૃત્તિ, અને સુખ દેખાય છે તેને પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ. એટલે સુખ બુદ્ધિ, દુઃખ બુદ્ધિ, એ જ જે છે એ મારા માટે પેલો પદાર્થ જે છે એ વિષય બની જાય છે. અને એ વિષયનો ત્યાગ કરવાનો છે, પદાર્થનો ત્યાગ કરવાનો નથી. પદાર્થ એ ઈશ્વર સૃષ્ટિ છે, અને ઈશ્વર સૃષ્ટિ એમાં કંઈ નકામું નથી અને કંઈ કામનું બાકી નથી રહી ગયું. એ જે છે પૂર્ણ છે, સુંદર છે. એટલે એ જે સુંદર જે છે એ સૃષ્ટિને સુંદર રીતે આપણે જોવાની છે, એ દ્રષ્ટિ આપણે પ્રાપ્ત કરવાની છે. એટલે જ્યાં સુખ બુદ્ધિ છે ત્યાં એ મારી જે પ્રવૃત્તિ છે એને પ્રાપ્ત કરવા માટેની થાય છે. ત્યાં સહજ રીતે મારું મન ત્યાં જાય છે અને એને મેળવવા માટે પ્રવૃત્ત થાય છે. એટલે અહીંયા જયારે કહે છે કે વિષય ત્યાગ, વિષયોનો ત્યાગ કરવાનો, એટલે શેનો ત્યાગ કરવાનો છે? વિષયોનો ત્યાગ અર્થાત જે વિષય બનાવનાર જે છે, જે મારી સુખ બુદ્ધિ છે. અને સુખ બુદ્ધિ કેમ છે? કારણ કે રાગ છે. જ્યાં રાગ છે ત્યાં સુખ બુદ્ધિ પ્રગટ થાય છે. એને જ શાસ્ત્રની ભાષામાં શોભનાધ્યાસ અને અશોભનાધ્યાસ કે છે. શોભન એટલે જે સારું સારું દેખાય, અને અશોભન એટલે જે મારે જોવું નથી, જાણવું નથી એ પ્રકારનું દેખાય. અનિચ્છનીય હોય એ અશોભન અધ્યાસ થાય છે. આ શબ્દોને તો વિસ્તારથી ફરી ક્યારેક જોઈશું. પણ રાગ અને દ્વેષ, ગમા અને અણગમાથી પ્રેરિત જે વ્યવહાર થાય છે, જે મારી પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિમાંથી મારે ઉપર ઉઠવાનું છે. એટલે વિષયોનો ત્યાગ. વિષયોનો ત્યાગ અર્થાત મનને એ વિષયોમાંથી મુક્ત કરવું, પદાર્થોમાંથી મુક્ત કરવું એવું નહીં. આ જગત જે છે, જે પદાર્થોનું બનેલું છે, એનાથી હું ક્યારેય પણ મુક્ત થઈ શકું નહીં. અને એને માટે એનાથી મુક્ત થવું જરૂરી પણ નથી. શંકરાચાર્યજીનો જે ભજ ગોવિંદમ નામનો ગ્રંથ છે, અને એમાં કહ્યું હોય, અર્થમ અનર્થમ ભાવય નિત્યમ નાસ્તિ તત સુખ લેશ સત્યમ. અર્થમ અનર્થમ ભાવય, અર્થ જે છે તું એને અનર્થ જાણ, એવી તું ભાવના કર. અર્થ એટલે શું છે? અર્થ એટલે સામાન્ય રીતે આપણે જે સંપત્તિ છે એને અર્થ કહીએ છીએ. પણ અર્થ શબ્દનો આપણે એ અર્થ જોયો છે ક્યારેક? અર્થ એટલે શું છે? અર્થ પુરુષાર્થ કયો છે? એ અર્થ પુરુષાર્થ એટલે આજે હુંને સલામત કરવા માટે, એના વિકાસને માટે, જે કંઈ એને સુખી કરવા માટે હું જે કંઈ પ્રવૃત્તિ કરું એ અર્થ પુરુષાર્થમાં ગણાય. એટલે અર્થમ એટલે જે ધનની પ્રાપ્તિ કરવી,
કે જનની પ્રાપ્તિ કરવી એ બધું જ અર્થ છે. એ અર્થને અનર્થમ ભાવય, એને તું અનર્થ રૂપ જાણ. અર્થાત એમાં કોઈ અર્થ નથી. એનો અનર્થમ એટલે શું? એનો કોઈ અર્થ નથી. અને અર્થ નથી એટલે આપણે નક્કી કરીએ એ નકામું છે. એવો અર્થ નથી ત્યાં. અર્થમ અનર્થમ એટલે આ જે અર્થ તું જે જાણે છે એ અર્થ તારો પરમાર્થ સિદ્ધ કરનાર નથી. એટલે પરમાર્થને સિદ્ધ કરવા માટે આ જે અર્થ જે છે, અર્થ પુરુષાર્થ, એ અનર્થ છે. તને પોતાને સુખી જોવા માટે તું જે ધનની પાછળ પ્રવૃત્ત થાય છે, આ જગતના વિષયોની પાછળ પ્રવૃત્ત થાય છે, પણ એ સુખ તને એમાંથી પ્રાપ્ત થવાનું નથી. તને જે જોઈએ છે એવું સુખ એમાંથી તને પ્રાપ્ત થઈ શકે નહીં. એટલા માટે એ કેવા છે? એ અનર્થકારી છે. પણ એનો અર્થ એવો નહીં કે નકામા છે. અર્થ એ મારા જીવનને જીવવા માટે આવશ્યક છે. એટલે જ્યારે પણ આપણને શાસ્ત્રમાં જ્યારે કંઈક કહેતા હોય, કંઈક ત્યાગની વાત કરતા હોય, તો ત્યાગ કરવાનો એટલે શેનો ત્યાગ કરવાનો છે? જે ત્યાગ હંમેશા જે કરવાનો છે એ શાસ્ત્ર સ્થૂળ ત્યાગની વાત કરતા નથી. સ્થૂળ ત્યાગ જે છે એ સહાયક બની શકે, પણ એ અલ્ટિમેટ નથી. સ્થૂળ ત્યાગ હંમેશા કરવો સંભવિત નથી. શાસ્ત્રમાં દમનની વાત કરે છે. દમન એટલે શું છે? ચક્ષુરાદિ બાહેન્દ્રિય નિગ્રહ. નિગ્રહ કરવો, એને રોકવી. શેને રોકવી? ઇન્દ્રિયોને રોકવી, કે જેથી કરી અને વિષયોને ગ્રહણ ના કરે. પણ એનાથી કાર્ય સિદ્ધ નથી થઈ જતું, અને એ હંમેશા એવું કરવું સંભવિત નથી. એટલા માટે જ શમની વાત કરી હોય. શમ એટલે શું છે? મનના સ્તરે નિગ્રહ કરવાનો છે. એની અનિત્યતા જાણી હોય, એનો અનર્થ રૂપતા એની જાણી હોય, અને ત્યારે મન જે છે એમાંથી મુક્ત થઈ જાય છે. આપણે જ્યારે પણ કંઈ પણ વસ્તુ આપણા માટે નકામી હોય તો આપણે એને વળગી રહેતા નથી. આપણે વળગીએ છે કે કોને? જે મારા માટે કામની હોય એને જ હું વળગું છું. જે મારા માટે નકામું હોય, એ નકામું જે છે એ મારી પાસેથી ચાલ્યું જાય તો એ મારા માટે કેવું છે કે હાશ ગયું. એટલે અહીંયા જયારે કહ્યું હોય વિષય ત્યાગ, તો આ મન જે છે એ મનમાંથી એનો ત્યાગ થયેલો હોય. જે વૈરાગ્યની વાત કરતા હોય તો વૈરાગ્ય એટલે શું છે? વિરાગસ્ય ભાવ વૈરાગ્યમ. વિરાગ હોવાપણાનો ભાવ. કોનો? મનનો. મનની એવી સ્થિતિ કે ત્યાં રાગ નથી. એટલે આપણે જોવું જોઈએ કે આ સ્થૂળ રીતે બધું છોડવાનું, પકડવાનું, એની વાતો શાસ્ત્ર કરતા નથી. સ્થૂળ રીતે જ માત્ર છોડવું એટલે આપણું કાર્ય સિદ્ધ થાય નહીં. પણ જ્યારે પણ પેલું વ્યક્તિ જો હોય એ છોડી જ ના શકે, ત્યારે શાસ્ત્ર એને કહે કે તું એનાથી થોડો દૂર રહે. તારાથી છૂટતું નથી તો તું દૂર રહે. તારાથી આ પેલું જુએ છે અને તને એની ઈચ્છા થાય છે. ઈચ્છા થાય છે એટલે તું દોડી જાય છે એને પ્રાપ્ત કરવા માટે. તો તારે શું કરવાનું છે? તારે આંખો બંધ કરી દેવાની. આંખો બંધ કરી દે તો તને એ દેખાવાનું નથી, માટે તું એમાં પ્રવૃત્ત પણ નહીં થાય.
પણ એ અંતિમ ઉપાય નથી, તાત્કાલિક બરોબર છે. એટલે જ્યારે મન પેલું છૂટતું જ ના હોય કોઈ વસ્તુમાંથી, વ્યક્તિમાંથી, ત્યારે શાસ્ત્ર હંમેશા આપણને પ્રતિપક્ષ ભાવના કરવાનું કહે છે. એટલે પ્રતિપક્ષ ભાવના એટલે શું છે? બીજો પક્ષ જોવાનો. જે મને એક જ પક્ષના દર્શન થાય છે અને કોઈ એક પક્ષનું દર્શન થાય અને એ મને સુખનો સ્ત્રોત દેખાય છે, તો જ્યાં સુખનો સ્ત્રોત દેખાય છે, જે વ્યક્તિ હોય કે વિષય હોય કે કોઈ પરિસ્થિતિ હોય, તે સુખના સ્ત્રોત રૂપ લાગતી એ જે પરિસ્થિતિ છે, એ જે વ્યક્તિ છે, એનું બીજું પાસું પણ છે. એટલે એ બીજું પાસું તું જો. જ્યારે બીજું પાસું તને દેખાશે ત્યારે તારો પેલો જે રાગ જે છે, જે તારી સુખ બુદ્ધિ છે, એ સુખ બુદ્ધિમાંથી તું મુક્ત થઈશ. એટલે પ્રબળ રાગ હોય, પ્રબળ કામના હોય, એમાંથી છૂટવા માટે પ્રતિપક્ષ ભાવનાની વાત કરે છે. પણ એ પ્રતિપક્ષ ભાવના જ કર્યા કરીએ એટલે કામ સિદ્ધ ના થઈ જાય. પ્રતિપક્ષ ભાવના ઘણી બધી વખત કેવું થતું હોય છે કે વ્યક્તિને કશાકથી છૂટવું હોય અને એ જે છૂટવું છે એનું એ ચિંતન કરે. કારણ કે શાસ્ત્રમાં નિંદા કરી હોય, શાસ્ત્રમાં આ શરીરની નિંદા કરી હોય અને કે આ શરીર જે છે એમાં શું છે, પેલાનું મન જે છે એ શરીરની અંદર અટવાયેલું હોય, પેલા રૂપમાં અટવાયેલું હોય અને એ જે સ્થૂળ રૂપ જે છે એમાં જેનું મન અટવાયેલું છે એને શાસ્ત્ર દર્શાવે કે આ જે છે એ તને પેલું રૂપ દેખાય છે, ઉપરનું માત્ર જે પેલું કવર છે, પેકિંગ કરેલું છે આ શરીરનું. ચામડી જે છે એ શું છે, આખા શરીરને જાણે કે પેકિંગ કરેલું છે, પણ એ ચામડીની નીચે શું છે? ત્વં માંસ રુધિર. એની પાછળ તો જે આપણે જોવા ઈચ્છીએ નહીં એ પ્રકારનું જ છે. બધી અંદર કેટલાય પ્રકારની ગંદકી ભરેલી છે અને એવું જ્યારે તમને દર્શાવવામાં આવે ત્યારે શું થાય? પેલું માત્ર પેલું રૂપનું જે બાહ્ય દર્શન થતું હતું, હવે પેલું આંતરિક દર્શન પણ થાય છે. શાસ્ત્ર આપણને દર્શાવે કે તું જો, અને એ જ્યારે જોઈએ ત્યારે આ પેલું જે ઘેલછા હોય એ ઘેલછામાંથી હું મુક્ત થઉં. એટલે શાસ્ત્ર મને જે દિશામાં દોરી જાય છે, જે કંઈ આજે વિષય ત્યાગની જે વાત કરે છે, એ સ્થૂળ ત્યાગ જ નથી. માત્ર જે વાત જે છે આ હુંના સંદર્ભની છે. આ હું જેનું સ્વરૂપ જે છે, જે પરમ સુખ સ્વરૂપ છે, પણ એ સુખ શોધવા માટે જે બાહ્ય વિષયોમાં, વ્યક્તિઓમાં જે પ્રવૃત્ત થયેલો છે, એમાંથી જ્યાં સુધી એ છૂટે નહીં ત્યાં સુધી એ પોતાના સુખ સ્વરૂપને પામવા માટે એ પ્રવૃત્ત થવાનો નથી. એટલા માટે સૌથી પહેલું પગથિયું જે છે એ શું કહ્યું હોય? વિષયોનો ત્યાગ. વિષયોનો ત્યાગ અને સંગ ત્યાગ. સંગ ત્યાગ એટલે સ્થૂળ રીતે વિષયોનો ત્યાગ કરીએ એટલું પૂરતું નથી, પણ એ વિષયોનું ચિંતન, જે મેં વાત કરી અત્યારે, કે એ વિષયોનું ચિંતનમાંથી પણ મનને મુક્ત કરવાનું છે. અને શેનું ચિંતન કરવાનું? ભગવત ચિંતન. ભગવત ચિંતન છે એ મને વિષયોમાંથી મુક્ત કરનાર છે. વિષય ચિંતન છે એ મને વિષયોમાં જકડી રાખનાર છે. એટલે મારા માટે કરવા યોગ્ય હોય તે શું છે? તો એ ભગવત ચિંતન. અને ભગવત ચિંતન કઈ રીતે કરવાનું, શું કરવાનું, કયા પ્રકારે હું કરું? મને જે કંઈ સાધનો દેખાય
એ પ્રમાણે મારે ભગવત ચિંતન કરવાનું, ભગવાનની સાથેનું અનુસંધાન. વિષયોની સાથેનું મનનું જે અનુસંધાન થાય છે એમાંથી એને સતર્કતાપૂર્વક બહાર કાઢી અને ભગવત ચિંતનમાં ગોઠવવાનું છે. એટલે ભગવત ચિંતનમાં જ્યારે ગોઠવે છે ત્યારે આ વિષય ચિંતનથી એ મુક્ત થાય છે. હવે વિષય ચિંતન જે છે એ કયા કયા વિષયો છે, કયા કયા વિષયો છે તો અહીંયા દર્શાવ્યું છે કે 5 વિષયો જે આપણે જોયા. ગંધાન રસાન, અહીંયા આ શ્લોકમાં કહ્યું છે કે ગંધાન રસાન ન અનુરુંધ્યાત સુખમ વા ન અલંકારાંશ આપનુયાત તસ્ય તસ્ય. આપણા માટે જે વિષય રૂપ જે છે એ શું છે? ગંધાન રસાન, અર્થાત શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. એ જે 5 વિષયોમાં હું પ્રવૃત્ત થતો હોય છે. શેના માટે? સુખની પ્રાપ્તિ કરવા, સુખ પ્રાપ્તિ માટે. એટલું જ નહીં, સુખ પ્રાપ્તિના બીજા પણ સાધનો છે, બીજા પણ વિષયો છે. આ 5 વિષયો છે એટલું જ નહીં, પણ બીજા વિષયો કયા છે જેમાં એને મારું મન જે છે એમાં જોડાય છે, એમાં સુખ શોધે છે. એ કયા છે? અલંકારાંશ આપનુયાત. અલંકાર, અલંકાર એટલે આજે શરીરની સજાવટ કરે, શરીરને શણગારે અને એને માટે જે કંઈ અલંકાર એ ગ્રહણ કરે. પણ ગ્રહણ કરવા માટે, એને ધારણ કરવા માટે પહેલા એને પ્રાપ્ત કરવા પડે. એટલે એને પ્રાપ્ત કરવા માટે જે પ્રવૃત્ત થતો હોય, એટલે એ પણ શું છે? એ મારા માટે વિષય છે. એટલું જ નહીં, જે આ હુંને અનુલક્ષીને બીજા કયા વિષયો છે તો કયું હોય? માનમ, માનમ ચ કીર્તિં ચ ધનમ ચ નૈચ્છત. માન કીર્તિ, કોઈક બહુમાન કરે તો બહુમાન કરે તે તો મને ગમે છે, પણ જ્યાં બહુમાન કરે ત્યાં અપમાન પણ કરે જ. એટલે જ્યાં બહુમાન કરે અને હું પેલો સુખી થાય તો ત્યાં એને દુઃખી થવા માટે તૈયાર રહેવું જ પડે. એટલે લોકો મને બહુમાન આપે, લોકો હું જઉં એટલે મારા માટે પેલો એક રિસ્પેક્ટ જે છે એ પ્રગટ કરે. એટલે બહુમાન, કીર્તિ, કીર્તિ બધા મારી વાહવાહ કરે. એટલે હું જેને આપણે કહીએ, જે હું જે છે એ હુંને બધી વાહવાહ થાય, એની પ્રશંસા થાય. એ પણ શું છે? એ પણ એક વિષય છે, મારે જે જોઈએ છે. એટલે મારું મન જે છે ક્યાં અટવાય, કઈ જગ્યાએ સુખ માટે, સુખરૂપ સુખને શોધવા માટે પ્રવૃત્ત થાય, તો આ બધા જે વિષયો છે એનું અહીંયા નિરૂપણ કરેલું છે. માનમ ચ કીર્તિં ચ ધનમ ચ નેચ્છેત સવૈ પ્રચારઃ પશ્યતઃ બ્રાહ્મણસ્ય. બ્રાહ્મણ જે છે, બ્રાહ્મણ અર્થાત વિવેકી છે, અને વિવેકી સતત શું કરે છે? વિવેક કરે છે. અને વિવેક કરે છે અર્થાત પોતાને જ એ જુએ છે. સવૈ પ્રચારઃ પશ્યતઃ, આજે મનની અંદર ઉભા થતા આજે વિચારો જે છે, જે પ્રચારઃ, આ જે કંઈ મનમાં વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, જે મનના ખેલ આપણે કહીએ કે મન આપણને શું શું કરાવતું હોય છે, તો એ મનના ખેલ જે છે એ સતત જે જોયા કરે છે, એ જે પેલો વિવેકી, એ જે બ્રાહ્મણ જે છે, વિવેકી જે છે, એ આ બધાની ઈચ્છા કરતો નથી. કેમ ઈચ્છા કરતો નથી? કારણ કે પોતે એની અંદર સુખ શોધવા માટે પ્રવૃત્ત થતો નથી, વિવેક કરે છે. એટલા માટે આ જે કઈ વિષયો જે છે એ વિષયોનો એ ત્યાગ કરે છે. એટલે વિષય ત્યાગાત,
આટલા જ વિષયો છે એટલું જ નહીં, આગળ શું કહે છે? આ મહાભારતનો શ્લોક છે, આ બંને જે છે મહાભારતના શ્લોક છે. એમાં શું કહે છે આગળ? જાયાત્મજા અર્થ પશુભૃત્ય ગૃહાપ્ત વર્ગાન. જાયા એટલે પત્ની. પેલો હું જ છે, પેલા હું માટે જ વિષય રૂપ છે બધું, એવું નહીં જગત. પણ પેલો મારા, એ જે મારા જે છે એ પણ હુંને માટે વિષય રૂપ છે. અને એ મારા છે એમાં કોણ છે? જાયા એટલે પત્ની, આત્મજ એટલે સંતતિ, આત્મજાર્થ પશુભૃત્ય, અને એ પત્ની, પુત્ર અને એને માટે હું જે કંઈ કરું એ, એટલે એમના સુખ માટે, એમની સલામતી માટે, જે પણ કંઈ હું પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્ત થઉં. અને શું છે? અર્થ પશુ ભૃત્ય ગૃહાપ્ત વર્ગાન. પશુ એટલે અર્થાત એની જગ્યાએ આપણે કહીએ વાહન, ભૃત્ય એટલે સેવકો, ગૃહ એટલે ઘર. પેલા આપણે એક હોઈએ અને એકને માટે ઘરની પેલો વ્યક્તિ હોય અને પુરુષ હોય તો એને થાય કે મારે માટે આટલું ઘર તો પૂરતું છે. પણ પત્ની આવે, બાળકો થાય એટલે પછી શું થાય? ઘર પછી નાનું પડવા માંડે. અને જેમ 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 પેલો વિસ્તાર વધતો જાય તેમ તેમ ઘર હંમેશા નાનું પડતું જાય. એટલે શું થાય? પેલો ઘર મોટું કરતો જાય. એટલે કહ્યું હોય ગૃહ આપ્ત વર્ગાન. આપ્ત એટલે પોતાના લોકો, સ્વજન જેને કહેવામાં આવે, સ્વજન પેલો બંધુ બાંધવ, એટલે કે પેલો મોટો કબીલો હોય જેમાં ઘણા બધા લોકો હોય. તો એ શું છે? એ આખું જે પેલો જે બધાની સાથે રહેતો હોય, તો ત્યાં એ બધાને માટે એ જે પેલો વ્યક્તિ કરતો હોય, તો હુંને માટે અને બધાને માટે ઘણું કરવાનું છે. એટલે ઘણું દોડવાનું છે. એટલે આ બધું જ જે છે હુંને સુખી કરવાનું અને મારાને સુખી કરવા માટે જે કંઈ જરૂરી છે એ બધું જ વિષય અંતર્ગત આવે. જાયા આત્મજાર્થ પશુભૃત્ય અને પુષ્ણાતિ યહ પ્રિય ચિકીર્ષતયા વિતન્વન. અને પેલો જે છે પુષ્ણાતિ, પુત્રે પુષ્ટે અહમ પુષ્ટ, પુત્રે નષ્ટે અહમ નષ્ટ. એટલે પુત્ર કે પત્ની કે જે કોઈ મારા માટે પ્રિય હોય અને એને પુષ્ટ કરવા માટે જ પેલો વ્યક્તિ જે છે એ પોતાનું જીવન ખર્ચતો હોય. એટલે શું થાય કે પત્ની અને બાળકો એને માટે જ પેલો વ્યક્તિ જે છે પોતે શહીદ થઈ જાય. એને સુખી કરવા માટે જે કંઈ કરવું પડે એ બધું કરે. એટલા માટે એ શું છે કે આ જ રીતે પ્રિય ચિકીર્ષતયા, શું છે? પોતાને જે પ્રિય જે છે એની સેવા કરવા માટે પોતે કોણ બની જાય છે? સેવક બની જાય છે. માલિક નથી રહેતો ત્યાં. પેલો હું એકલો હતો ત્યારે તો હું મારો પોતાનો માલિક હતો, પણ હવે પેલા મારા બીજા આયા અને ત્યારે શું થઈ ગયો? પોતે સેવક થઈ ગયો એનો. સહ અંતે સકૃચ્છ્રમ અવરુદ્ધ મનાહ સ્વદેહમ. એની સ્થિતિ શું થાય છે? એની સ્થિતિ થાય છે પેલો બિચારો. એટલે સુકૃચ્છમ અવરુદ્ધ મનાહ સ્વદેહમ સૃષ્ટવા સ્વબીજમ અવસીદતિ વૃક્ષધર્મ. સરસ વાત કરી છે કે છે આવી રીતે જે પોતે જીવન જીવે છે, હું અને મારામાં જે રચ્યો પચ્યો રહે છે, હું અને મારાને સુખી કરવા માટે જ જે પ્રવૃત્તિમય છે, એ જે છે એનું જીવન
એ પોતે કેવો છે? પોતે લાચાર છે. પોતાનું જીવન જે છે એ કેવું છે? તો પોતે એમાં નાનો થઈ જાય છે. જ્યારે પણ વ્યક્તિ કોઈક વાડો બનાવે અર્થાત શું છે? આટલું જ મારું. તો એ મારું જ્યારે એક મર્યાદા બાંધે ત્યારે હંમેશા એ નાનો જ રહે, એ નાનો જ બની જાય. પણ જ્યાં બધા મારા હોય તો ત્યાં કેવો છે? એ માત્ર પોતાનું જે પેલું નાનું જે છે એટલું નથી રહેતું, ત્યાંની દ્રષ્ટિ વિશાળ બને છે. પણ જે વ્યક્તિ આ હું અને મારામાં જ રહે છે એ તો કેવો છે? એક નાનો બની જાય છે. અને એટલું જ નહીં, આ જે પ્રવૃત્ત થયેલો છે આ બધું જ એને માટે વિષય રૂપ છે. વિષયનું જ ચિંતન કરે છે અને વિષયોને જ પ્રાપ્ત કરવા માટે એ પ્રવૃત્ત થયેલો છે. એ બધું જ એને માટે કેવું છે કે આ પ્રકારનું જીવન ફરી પાછું એને માટે બીજ રૂપ બને છે. શેને માટે? ફરી પાછું આ જ સંસારમાં આવવા માટે. જે સંસાર જે એમાં શું છે? પોતે બિચારો છે, પોતે નાનો છે, પોતાનું સુખ જે છે આ બધાની ઉપર આધારિત છે. અને એ જે સુખ પામવા માટે જે પેલો સતત પ્રયત્નશીલ છે, એ જે પેલો બિચારો જે છે એ બિચારો જ રહે છે. અને બિચારાપણાની સ્થિતિ છોડીને એ જાય છે આ જગત છોડીને. અને ફરી પાછો આવે ત્યારે કેવો છે? ફરી પાછો બિચારા રૂપે જ આવે છે. એટલે જ્યારે એ જીવન જીવે છે ત્યારે જ એ પોતે બિચારાપણા રૂપેનું બીજ એ પોતે રોપીને જ જાય છે. જેવી રીતે પેલું વૃક્ષ જે છે એ વૃક્ષને ફળ આવે અને એ ફળનું બીજ ફરી પાછું જમીન ઉપર પડે એટલે ફરી પાછું શું થાય છે? ફરી પાછું એમાંથી અંકુર ફૂટે છે. એટલે આ જે કંઈ પેલો બિચારો જે વિષયોની પાછળ જ જેનું ચિંતન, જેના મનનું ચિંતન શું છે? હું મારા અને એને સુખી કરવા માટે જે કંઈ જરૂરી છે એ બધા વિષયો, એના ચિંતનનું ક્ષેત્ર એ જ છે. એ તો એ શું કરે છે? ફરી પાછું પોતાને માટે જ પેલો જાણે કે ક્ષેત્ર તૈયાર કરે છે. પોતાને માટેનું ફરી પાછું આવવા માટેનું એક પરિસ્થિતિ એ તૈયાર કરે છે. એટલા માટે જ કહેતા હોઈએ કે પેલો ઘરમાં પુત્ર જન્મ થયો, પુત્રના ઘરે પેલો આવ્યો અને ત્યારે પછી પેલો કે અસલ દાદા જેવો છે, અસલ દાદા જેવા જ એનામાં ગુણ છે. તો શું છે? એ પેલો દાદો જ આવ્યો હોય ત્યાં શું કર્યું? ત્યાં એ ફરી પાછું એ નવું જીવન અને આ જ પ્રમાણે એ ચાલ્યા કરે. એટલે પુનરપી જનનમ પુનરપી મરણમ, અને આ રીતે જ પોતે પોતાનું જીવન જીવ્યા કરે છે. એટલે આમાંથી મુક્ત થવા માટે શું કરવાનું છે? આમાંથી મુક્ત થવા માટે આ મન જે છે એને મુક્ત કરવાની જરૂર છે. અને કઈ રીતે મુક્ત થાય? આ જે કંઈ વિષયો જે છે, જ્યાં જે સુખ બુદ્ધિ જે છે, મારી સુખ બુદ્ધિ જ મને વિષયોને પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્ત કરે છે. એ સુખ બુદ્ધિમાંથી મારે નિવૃત્ત થવાનું છે. અને કઈ રીતે થવાય? કઈ રીતે? તો શાસ્ત્રની સહાયથી. શાસ્ત્ર મને જે પ્રતિપક્ષ ભાવના કરાવે છે, બીજો પક્ષ મને દર્શાવે છે, એ પક્ષને મારે જોવાનું છે, એના વિશે વિચારવાનું છે. અને એના વિશે વિચારું એટલે મારું મન જે છે એમાંથી એ મુક્ત થાય છે. અને શું કરવાનું છે? વિષયનો ત્યાગ કરવાનો, સંગ ત્યાગાત. અને પછી કરવાનું છે એ ભગવત ચિંતન કરવાનું છે.
એટલે આ રીતે સૌથી પહેલું જે પગથિયું છે એ આપણને અહીંયા દર્શાવે છે. વિષય ત્યાગાત સંગ ત્યાગાત ચ. બરોબર. આના સંદર્ભમાં તો ઘણી બધી વાતો થઈ શકે એમ છે, કારણ કે ઘણા બધા ગ્રંથોમાં ઘણી બધી વાતો કરી છે વૈરાગ્યના સંદર્ભમાં. ઘણી બધી જગ્યાએ, કારણ કે મન જે છે એ મન હંમેશા પેલું રાગથી ગ્રસ્ત છે, અને એ રાગથી ગ્રસ્ત મનને કેવી રીતે મુક્ત કરી શકાય, કેવી રીતે આ મન મુક્ત થઈ શકે, એને માટે ઘણા બધા ઉદાહરણોથી આપણને સમજાવે છે. વિવેક ચૂડામણી જેમાં કહ્યું હોય કે શબ્દાદિભિ પંચભિ એવ પંચત્વમાપુઃ સ્વગુણેન બદ્ધાઃ. આ જે શબ્દ સ્પર્શ રૂપ ગંધ જે છે, આ જે 5 વિષયો જે છે, અને 5 વિષયોમાં એ પેલો સુખ બુદ્ધિથી પ્રવૃત્ત થાય છે, પણ એ 5 વિષયો જે છે એ પોતાનો જ વિનાશ કરવા માટે સમર્થ છે. જેવી રીતે ઉદાહરણ આપ્યું હોય કે જે કંઈ બધા પશુઓ જે છે, પ્રાણીઓ છે, એ પ્રાણીઓ એને માટે 5 વિષયો જે છે એ વિનાશ કરતા નથી, એનો નાશ કરનાર નથી. પણ જે કહ્યું હોય કે કુરંગ માતંગ પતંગ મીન ભૃંગ. કુરંગ એટલે હરણ. હરણ જે છે એને હરણને સંગીત પ્રિય હોય, એને માટે જે નબળું જે છે, એની પોતાની નબળાઈ છે, એનો જ ઉપયોગ કરી અને એને પકડે છે. ગજ માતંગ એટલે ગજ. અને હાથી જે છે, હાથી એને સ્પર્શ પ્રિય છે, એટલે પેલી હાથણી બાંધે, અને હાથણી બાંધી છે, આગળ એક ખાડો કરેલો છે, અને પેલો ગાંડો થઈ અને દોડે છે, અને ત્યાં પોતે ખાડામાં પડે છે. એટલે આવી રીતે જુદા જુદા પતંગ જે છે, પતંગિયું જ્યાં પ્રકાશ જુએ તો ત્યાં એ દોડે છે, અને એ પ્રકાશ જે પેલી આગ જે છે એમાં આગને જોઈને પોતે દોડે, અને એ આગમાં પોતે જ પોતાનો નાશ કરે. મીન એટલે જે માછલી જે રસપ્રિય હોય, અને રસને કારણે જ એ પેલો જે માછલી પકડનારો જે છે એને એવી રીતે જ પેલો કાંટો નાખે અને એને પકડતો હોય. ભૃંગ જે છે એ ગંધ પ્રિય છે, એટલે એ ગંધ પેલું જે સુવાસ આવતી હોય કમળમાં, એટલે એ કમળની સુવાસને પામવા માટે કમળમાં એ પ્રવેશે, અને કમળ જે છે રાત્રે એ બંધ થઈ જતું હોય, અને એ જે બંધ થઈ ગયું એમાં જ એ પોતાનો પ્રાણ એ ત્યજે છે. એટલે આ રીતે 5 વિષયો જે છે, અને એ 5 વિષયો આ જે જુદા જુદા પ્રાણીઓ છે એ એનો પોતાનો જ વિનાશ માટેનું કારણ બને છે. પણ મનુષ્ય જે છે એ મનુષ્ય તો 5 વિષયો જે છે એમાં પ્રવૃત્ત થાય છે, એટલે એ વિષયોમાંથી પોતાના મનને મુક્ત કર્યા વગર એ પરમની પ્રાપ્તિ કરી શકે નહીં, પરમ સુખને પ્રાપ્ત કરી શકે નહીં. એટલા માટે સૌથી પહેલું પગથિયું છે એ શું છે? વિષયોનો ત્યાગ, સંગ ત્યાગ, એની વાત કરી છે. અને એના પછી બીજું જે પગથિયું છે, બીજું શું કરવાનું છે? અવ્યાવૃત્ત ભજનાત, ભગવત ભક્તિ કરવાની છે, ભગવત અનુસંધાન કરવાનું છે. એને આગળના સૂત્રમાં દર્શાવ્યું છે, એને આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.